વર્તમાન સમય બનાસકાંઠા જિલ્લાના ડીસા દિયોદર કાંકરેજ અને લાખણી વિસ્તારમાં મોટાભાગે ખેડૂતોએ મોંઘા બિયારણ રાસાયણિક ખાતર લાવી બટાકાની ખેતી કરી હતી। જો કે બટાકા કાઢવા સમયે બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પરેશાન બન્યા છે, જેમાં ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવ ના મળતા જગતનો તાત પરેશાન બન્યો છે। આ બાબતે ખેડૂતોએ સરકાર સમક્ષ બટાકાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી છે। બનાસકાંઠામાં ઘણા સમયથી બટાકાની મોટા પ્રમાણમાં વાવણી થઈ રહી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બટાકાની બુમરાડ પડી રહી છે। ભાવ મળતા નથી। ખેડૂતનો પરસેવો પાડીને જે પેદાશ લીધી હોય છે, જે ઉત્પાદન મેળવ્યું હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બટાકા માટે સરકારશ્રીને વિનંતી કરી છે, આવેદનપત્રો આપ્યા છે ખેડૂતો દ્વારા, લડત પણ ચાલુ છે। પરંતુ હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો હાલમાં હું બનાસકાંઠાના દિયોદર તાલુકામાં છું, અને દિયોદર તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં બટાટાની ખેતી કરી છે અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન પણ થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલના જે ભાવની વાત કરવામાં આવે તો આ ભાવ ખેડૂતને પોસાય તેવા નથી। આખરે ખેડૂતો જ્યારે પેદાશ લીધી, જ્યારે એમ અહીંયા વાવણી કરી, જ્યારે એમાં ખાતર નાખ્યું, બિયારણ નાખ્યું, ત્યારે આસમાને ભાવ હતા અને હાલમાં આ ભાવ તળિયે પહોંચ્યા છે। એટલે કહી શકાય કે ખેડૂતની જે ઉત્પાદન કરવાની જે એમાં જે ખર્ચ થયો છે લાખો રૂપિયાનો, એ ખર્ચનું પણ વળતર અત્યારે મળવા પાત્ર નથી। એટલે ખેડૂત દુઃખી છે। ખેડૂતને બચાવવા માટે સરકાર કંઈક કરો। મોંઘા બિયારણ લાવી બટાકાનું વાવેતર કર્યું હતું, પણ હાલ ભાવ તળિયે બેસી ગયા છે, જેમાં ખેડૂતોને આર્થિક નુકસાન આવ્યું છે। હાલ ખેતરોમાં બટાકાના ઢગલા પડ્યા છે, કોઈ વેપારી જોવા પણ આવતા નથી અને આવે તો માત્ર 70 થી 80 રૂપિયા ભાવમાં લઈ જવા તૈયાર છે। જો આ ભાવથી ખેડૂત વેચે તો ખેડૂત દેવાદાર બની શકે છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। પણ આ તો મારું બધું કોઈ પોહાય નહીં બાવરાથી। હાલ તો આ જોતો તો મને એવું લાગે કે તમે આ એક વર્ષ સુધી આ ઊભું નથી થઈ છે। એક વર્ષ સુધી કોઈ વર્ષ સુધી તો માથું તો કરવાનું નથી ખેડૂત ના કરી ચાલશે। અને મારે સરકારનું પણ કેટલું આ બધું ખેડૂત તો બધું વેચેરી બધું પટાઈ તો કે આ તો લાંબો ટાઈમ બટાકું તો રહે નહીં ના રે તો કરવાનું। હવે તમે કેટલા બધું સરકાર વાતો કરે, ઢગલો કરીને કેટલો ટાઈમ થયો? ઢગલો કરીને 4-5 દાડા 6-7 દાડા છે। હવે કેટલા દિવસ સુધી ના બગડે? 10 દાડા હકરાય, 8-10 દાડા વેપારી ના આવે તો તમારે ઉપર 8 દાડા। અને વાવેતર કર્યા વગર ઉનાળુ બાજરીનું વાવેતર કઈ રીતે કરવું? ઢગા પડ્યા ઉનાળુ બાજરીમાં લેટ પડે રાખે, બધા બાજરી વાઈ રહ્યા કંપનીઓ વાળા, બધા પ્રાઇવેટ વાળા બધા બેઠા કે સ્ટોર કરવા જાય બટાકાનું તો ખર્ચો ખર્ચો લાગે 80 રૂપિયા મૂકવાનું, ખાલી સ્ટોર કરવા જઈએ તોય માથે આપણે મારે ખર્ચો લાગે 80 રૂપિયા। ઓહો, 70 થી 80 રૂપિયા ખર્ચો લાગે। એ શું કરો તમે? હવે સ્ટોર કરવા તો આટલો બધો બટાકાનો ખર્ચો કેટલો આવે? એક તો આ 5 લાખ આયા ઉપર થયા જાય, ભાવ ના આવે તો પછી સ્ટોર ભાડું અલગ। ની વાત કરવામાં આવે તો બટાકા નગરી તરીકે ઓળખાતું ડીસા, અને હાલમાં જે પ્રકારની વાત કરવામાં આવે તો ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકાની વાવણી કરવામાં આવેલી છે। ગત સિઝનમાં પણ જ્યારે બટાકાના ભાવ નહોતા ત્યારે પણ ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। આ વખતે ફરી એકવાર મહત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ખેડૂતોને રોવાનો વારો એટલા માટે આવ્યો છે કે જે બટાકાની જે વાવણી કરી છે, આ વાવણી કરતી વખતે જે ખર્ચ થયો છે એ ખર્ચના પૈસા પણ ઊભા નથી થતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જગતના તાતની ઉપર પડતી આફત ખરેખર આખરે બચાવી શકે તો સરકાર કંઈક ભાગીદાર બને, સરકાર આમાં કંઈક ખેડૂતને ટેકાના ભાવે આ બટાકાની ખરીદી કરે તો કંઈક અંશે ખેડૂત ઊભો થઈ શકે તેવી પરિસ્થિતિ છે। પરંતુ અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં આપ જે આ બટાકાના આ ઢગલા જોઈ રહ્યા છો, આ ઢગલા એક જ ખેડૂતના ખેતરમાં એટલે અમે આવ્યા છીએ કે એક ખેડૂતોને જો આટલા લાખો રૂપિયાનું નુકસાન થતું હોય તો સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં લાખો રૂપિયાના ખર્ચે બટાકાની વાવણી કરવામાં આવી છે, અને આ વાવણી કરેલો પાક અત્યારે લેવાની તૈયારી છે, પરંતુ હાલમાં લેવા માટે વેપારી પણ તૈયાર નથી એવી પરિસ્થિતિ છે। હાલમાં મારી સાથે એક ખેડૂત જોડાયા છે। બાબરાભાઈ, મહત્વની વાત છે કે તમે કેટલા વીઘામાં વાવણી કરી છે અને જે વાવણી કરી એ ખર્ચ કેટલો થયો અત્યાર સુધીમાં? અમે લગભગ 25 વીઘા જેવું બટાકું વાવ્યું છે। ખ્યાતિનું બટાકું છે બધું,
પછી ખર્ચામાં તો વાત જ શું કેમ કરો, અત્યારે 4-5 લાખનો ખર્ચો થઈ ગયો. ખાતર, બિયારણ, દવા બધી વયનું તો કાઢવું પડે, પહેરવું પડે, બધી વયનું મજૂર લાવવા પડે વેણવા, બધી વયનો 5 લાખનો અંદાજ છે ખર્ચાનો. અત્યારે આપના દ્વારા 25 વીઘામાં વાવણી કરવામાં આવી છે. 25 વીઘાનો અંદાજિત ખર્ચ જે પ્રમાણે આપણે અમને પહેલા પણ જણાવ્યું છે કે અંદાજિત ખર્ચ 5 લાખથી વધારે ખર્ચો થયો છે. અત્યારે હાલમાં 25 વીઘામાં જે બટાકાની વાવણી કાઢેલા બટાકા પડ્યા છે, અત્યારે હાલ ભાવ તળિયે પહોંચી ગયા છે. શું કોઈ વેપારી અહીંયા આવે છે પૂછવા માટે કે આ ભાવમાં બટાકા વેચવા તૈયાર થાવ? વેપારી તો આવે પણ પાછા 60 રૂપિયા 70 રૂપિયા આવા ભાવ બોલે છે. વેપારી તો કોઈ હવે ભાવ હાલતા નથી. એટલે હવે આવા ભાવમાં હાલે તો અમારે પૈસા મૂડી પૈસા ઉભા થતા નથી. એટલે શું કરવાનું હવે મારું? હાલમાં આ એક જ ખેડૂતના ખેતરમાં 25 વીઘામાં કરેલી વાવણી આવી જ રીતે ખેતરમાં ઢગલા પડ્યા છે. કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી. જે લેવા આવે છે એ ખેડૂતને પડતા ઉપર પાટવું એટલે મજબૂર કરી અને જે ભાવ છે એ ભાવની વાત કરવામાં આવે તો એ ભાવમાં તો આ ખેડૂતને પોસાય તેમ નથી, પરવડે તેમ નથી. લાખો રૂપિયાનું નુકસાન આજે પણ થઈ રહ્યું છે. હાલમાં બટાકા 80 રૂપિયા શું 100 રૂપિયા સુધીમાં જો લેવામાં આવે તો પણ નુકસાની તમારી ભરપાઈ થઈ શકે તેવી નથી. હાલમાં જે પરિસ્થિતિ નિર્માણ છે, ઉત્પાદન પણ ખૂબ મોટા પ્રમાણમાં આપ્યું છે, પરંતુ ખેડૂતો અત્યારે હાલમાં જે વિપરીત પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યા છે. આખરે શું લાગે છે કે સરકાર આમાં કંઈક મદદગાર બને તો બચી શકાય તેવી પરિસ્થિતિ છે? તમારું શું કેવું બબરાભાઈ? સરકાર મદદગાર બને તો ખેડૂત બચી શકે, પણ હવે સરકાર તો કોઈ કરે તો બરાબર છે. વાતો કરે છે સરકાર, પણ હજુ સુધી તો કોઈ ખેડૂતોને આલ્યું નથી. હાલની વાત કરવામાં આવે તો જે પ્રકારે પહેલા પણ તમે અમને જણાવ્યું કે મારે આટલો ખર્ચ થયો છે, અત્યારે હાલમાં જે ઢગલા પડ્યા છે ખેતરમાં, આખા 25 વીઘામાં ઢગલા અમે પણ જોયા અને અમારા કેમેરામેનમાં હું કહીશ કે તમામ ઢગલાના દ્રશ્યો બતાવે કે જે પ્રકારના પૂરા ખેતરની વાત કરવામાં આવે તો આ 25 વીઘાની અંદર આવા ઢગ પડ્યા છે, બટાકા ઢાકેલા પડ્યા છે. અને એક બાજુ પડતા ઉપર પાટુની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ચોમાસા જેવી સ્થિતિ અહીંયા સર્જાણી છે. હાલમાં અત્યારની વાત કરવામાં આવે તો આજે પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે હાલમાં વરસાદી માહોલ બની ચૂક્યો છે અને જો વરસાદ આવે તો આ ખેડૂતોને આખરે જાવું ક્યાં? એટલે કુદરત પણ રૂઠ્યો છે અને એક બાજુ જે ભાવ છે, ખરા પરસેવાની મહેનત આખરે માથે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારના દ્રશ્યો અમારા કેમેરામાં તમને બતાવવાની કોશિશ કરી રહી છું. હાલ હું જે બેઠો છું એ પણ આ બટાકાના ઢગલા ઉપર જ બેઠો છું કે જેવી રીતેનું આ ખેડૂતનું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનની ભરપાઈ 1 વર્ષ સુધી 3 સિઝનો ખેડૂત લે તો પણ આ ભરપાઈ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. ઘણા અહેવાલોમાં ચાલુ છે કે બટાકામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અનેક આવેદનો આપ્યા છે ખેડૂતો આગેવાનો દ્વારા, ખેડૂતો દ્વારા, પરંતુ આ ભાવનો હજી કોઈ ચોકસાઈ થતી નથી. મારો અહીંયા એક જ વાત છે કે મારું આ દ્રશ્ય બતાવવાનું મારું એક કારણ છે કે એક જ ખેડૂતને લાખોનું નુકસાન થયું હોય તો સમગ્ર બનાસકાંઠાનું કેલ્ક્યુલેશન મારવામાં આવે તો કેટલા લાખોનું, કેટલા કરોડોનું નુકસાન થાય અને આ નુકસાનની ભરપાઈ જગતનો તાત કઈ રીતે કરે? એટલે મહત્વની વાત છે. બાબરાભાઈ, તમે ટ્રેક્ટર, એનું ડીઝલ, ખેડાઈ, ખાતર, પાણીનું બિલ, લાઇટ બિલ, જે પ્રકારે અહીંયા તમારે જે મજૂરી કરતા હોય એ લોકોનું બિલ, આ સરવાળો મારે તો 5 લાખથી પણ વધી જાય છે. તો હવે જે આ નિર્માણ થયું છે, આ ભાવ જે તમે કહી રહ્યા છો એ ભાવમાં જ્યારે બટાકું વેચાય તો તમને સામે બીજું 5 લાખનું તો નુકસાન થાય છે. કઈ રીતે ભરપાઈ થઈ? પણ હવે શું કરવાનું તાર? અમારે કોઈ બીજો કોઈ રસ્તો નથી. ખેડૂતોને કદાચ સરકાર ટેકો આલે તો બરાબર છે, અને સરકાર કોઈ ટેકો ના આલે તો રાતે પાણી રોવાનું દે. હવે બાબરાભાઈ, જે પ્રકારની વાત કરવામાં આવે અત્યારે આ આખા ખેતરમાં અમે પણ જોયા ઢગલા. એક બાજુ આપ જોઈ શકો છો કુદરતી આફત. વરસાદ શું ગરુડ ફરુડ થઈ રહ્યો છે. એકમાં વરસાદ આવે તો બટાકા બગડી જાય. હવે તો ખેડૂતને તો લગભગ કોને અમારે તો ભાવ હોત ને, પોરની સિઝનમાં ભાવ હોત એવો હોત તો 15 લાખના બટાકા હોત, 15-17 લાખના બટાકા હોત. અને એને બદલે હવે મૂડી પૈસા ઉભા થાય એમ નથી, ઘરના પૈસા મૂકવા પડે. હવે બીજે તો ખેડૂત તો ક્યાંથી બીજું વાવેતર કરેલું નથી, ત્યાંથી પૈસા લઈને અમારે શું કરવું? આ પૂરું કઈ રીતે કરવું? બિલકુલ જગતના તાત ઉપર પડતા ઉપર પાટું, વારંવાર કુદરતી આફતનો સામનો કરતો આ જગતનો તાત માત્ર ખેડૂતને જ આ ભોગવવાનું કેમ? મારા આ ખેડૂત સાથે બેસીને ચર્ચા કરવાનું મહત્વનું કારણ એ જ છે કે સરકાર કંઈક ભાગીદાર બને અને સરકાર ટેકાના ભાવે આ બટાકા ખરીદે. જે રીતે બનાસ ડેરીની વાત કરવામાં આવે તો બનાસ ડેરીમાં પણ
બટાકાની અનેક ચીજ વસ્તુઓ બની રહી છે, તો બનાસ ડેરી પણ ભાગીદાર બને અને ખેડૂતને કંઈક અંશે ઊભો કરવાની મદદ કરે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી બટાકાની બુમરાડ પડી છે. બનાસકાંઠા જિલ્લામાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આવી જ રીતે આપ જોઈ રહ્યા છો, આ તમામ ઢગલાની વાત કરવામાં આવે તો આવી રીતે આખા ખેતરમાં ઢગલા પડ્યા છે. આ બટાકાનું ઉત્પાદન ભગવાને આપ્યું તો છે બહુ, પરંતુ સરકાર અને વેપારીઓ દ્વારા જે ભાવ છે એ તળિયા ઝાટક થઈ ગયા છે. મહત્વની વાત કે ખરા પરસેવાની મહેનત છે, અને ખરા પરસેવાની મહેનતનો આખરે આવું જ પરિણામ મળતું હોય તો આખરે જગતના તાતને જાવું ક્યાં? કારણ કે જ્યારે ખેડૂત પોતે પોતાના ખેતરમાં મથતો હોય છે, આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ખેડૂત જે રીતે બેઠા છે આવી જ રીતે માટીમાં મથામણ કરી અને આ ઉત્પાદન મેળવતા હોય છે. પરંતુ જ્યારે આ પાકને વેચવાની વાત આવે છે ત્યારે ભાવ બજારવાળા નક્કી કરે છે, આ ભાવ વેપારીઓ નક્કી કરે છે, ને એ વેપારીઓ જ્યારે ભાવ નક્કી કરતા હોય છે ત્યારે ચોક્કસથી ખેડૂતોને રોવાનો જ વારો આવે છે. આખરે આવું કેમ? જ્યારે વાવણી કરતા હોય છે ખેડૂતો ત્યારે એના બિયારણના ભાવ છે, એના જે ખાતરના ભાવ છે, આ બધું જ આસમાને, અને જ્યારે વેચવાનો વારો આવે છે, જ્યારે ઉત્પાદન મેળવવાનો વારો આવે છે ત્યારે આ ભાવ નક્કી કરનાર કોણ? એટલે ખેડૂતને જ્યારે બેઠો જ કરવો હોય ને તો આવનારા સમયમાં ચોકસાઈ એ જ કરવી પડશે કે ખેડૂતે કરેલી પેદાશનો ભાવ ખેડૂત જ નક્કી કરી શકે. અને તો જ મેં વાત કરી કે આપણે અહીંયા મથામણ કરી, ખરો પરસેવો પાડી અને આ ઉત્પાદન મેળવી અને ભાવ બીજા નક્કી કરે. એના વિશે તમે શું કહેશો? બીજા ભાવ નક્કી કરે, ખેડૂત જો ભાવ નક્કી કરે ને તો અમે કદાચ આ 200 રૂપિયા કે 250 રૂપિયા અમને ભાવ આપે ને તો અમારે સારું 5 લાખનો ખર્ચો કાઢે, 15 લાખના બટાકા તો 10 લાખ તો વધે ને, બરાબર. પણ હવે આ તો હોમે વાળો વેપારી આવે ને ભાવ નક્કી કરે, કાકા તમારે બટાકાના 60 રૂપિયા આવશે, તમારે 70 રૂપિયા આવશે, એના સિવાય વધારે બોલતા જ નથી. તો ખેડૂતને હવે શું કરવું? તો અને સરકારે નક્કી કરે છે, સરકાર બધે બટાકા ખેડૂતને વેચાઈ દો હોય, પછી 60-70 રૂપિયા પછી સરકાર લેવા તૈયાર થાય. પછી શું વેપારીઓને બટાકા સ્ટોરમાં ભરી વેપારીઓને લેવાના, ખેડૂત તો એમને રાતે પાણી રોતો જ રહે ને. તો ખેડૂતોને સરકાર ભાવ જ નથી આલતી ને, તો એની નીતિ એવી છે ને. બિલકુલ, એક નીતિ એવી પણ બનવી જોઈએ જે પ્રકારે ખેડૂતોની વ્યથા જાણી કે જ્યારે સરકાર લાભ આપે છે ત્યારે આ તમામ વસ્તુ વેપારીઓ ખરીદી કરી ચૂક્યા હોય છે, અને ત્યારે સરકાર લાભ આપે છે અને એ તમામ વળતર ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને મળતું હોય છે. એટલે મહત્વની વાત આ પણ છે કે સીધો ફાયદો ખેડૂતનો થતો હોય તેવી જ રીતે એના ખેતરમાં જ આ માલની ખરીદી થવી જોઈએ, એમના ખેતરમાં જ આ ભાવતાલ નક્કી થવો જોઈએ, અને ખેડૂતોને પોસાય એવી રીતનો આ ભાવતાલ નક્કી થવો જોઈએ. તો જ આગામી સમયમાં આ દેશનો જગતનો તાત છે એ બેઠો થઈ શકશે. આ ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, અને એમાંય બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પશુપાલન આધારિત અને ખેતી આધારિત આ જિલ્લો છે. એટલે આ જિલ્લામાં સૌથી વધારે ઉત્પાદન કરતો બનાસકાંઠા જિલ્લો બટાકાની ઉત્પાદન કરે છે. હાલની જે સ્થિતિ છે, છેલ્લા 3 દિવસથી માવઠાની અસર છે, ખેડૂતને એક બાજુ ભાવ નથી મળતા એના લીધે ચિંતિત છે, બીજી બાજુ કુદરત રૂઠી રહ્યો છે એથી ચિંતિત છે. હવે જાવ તો આખરે જાવ છે. એટલે મહત્વની વાત છે સરકાર આનું કંઈક કરે બટાકા વિશે, અને બટાકાની ખરીદી બનાસ ડેરી દ્વારા કરવામાં આવે. બનાસ ડેરી દ્વારા ખેડૂતોને જે રીતે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો છે, એટલે જે રીતે પશુપાલનમાં જે ભાવ મળી રહ્યા છે, પશુપાલનમાં એમને જે પોસાઈ રહ્યું છે, એવી જ રીતે આ બટાકામાં બનાસ ડેરી મદદ કરે. ચેરમેનશ્રીને પણ મારા માધ્યમથી રજૂઆત છે કે બટાકા માટે ખેડૂતો માટે આ વિસ્તારના આ જિલ્લા માટે આ વિસ્તારના ખેડૂતો માટે બનાસ ડેરી પણ આગળ આવે અને બટાકાની ખરીદી કરી અને મોટા પ્રમાણમાં ખેડૂતોને કંઈક અંશે લાભ થાય તેવી મારી પણ અપીલ છે.